રાધનપુરના મહેમદાવાદમાં ભર ઉનાળે પાણીની પારાયણ। રાધનપુરના મહેમદાવાદ ગામ ખાતે પાણીની પાઇપલાઇન તૂટતા ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે। પાણી આપોના કર્યા સૂત્રોચ્ચાર। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગામડાઓમાં પીવાનું મીઠું પાણી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પૂરું પડાય છે અને કરોડો રૂપિયાના ખર્ચે ટાંકીઓ પણ બનાવી છે, પરંતુ પાણી પુરવઠા વિભાગની પાઇપ તૂટી જવાની કે લીકેજ થઈ હોય તેની તપાસ નહીં થતાં પાણી વેડફાઈ રહ્યું છે અને લોકોને ભર ઉનાળે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતા લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમે તરખે મારા સર મજૂરી કરવા જાય પાણી પીવ્યા ચા દાયા ભરવા અમે આના માટે શું પાયા રજૂઆત પીવ્યા શું અમે શું ખાયા રોટલા મજૂરી કરવા ના જાય તો રજૂઆત કરી હતી સરપંચ આના માટે સરપંચને રજૂઆત કરવી જ જોઈએ। સરપંચ કેમ નંબર લેવા નહીં આવતો ગામમાં પછી સંપર્ક નોટ લેવા તો સરપંચ જોડે આવે અને તારે અમારી નંબર લેવા કોઈ ના આવે એમ। રાધનપુર પંથકમાં આમ તો જોવા જઈએ તો ચોક્કસપણે કહી શકાય કે અહીંયા પાણીની સમસ્યા છાશવારે જોવા મળે છે, ત્યારે રાધનપુરના મહેમદાવાદ ગામે પાણીની કટોકટી સર્જાઈ છે। 15 દાડાથી પાણી આવતું નથી, લેન તૂટેલી છે, તો અધિકારને કાસા તલાટીને સરપંચને નિયાને વિનંતી કરું છું કે પાણી અમને પૌ તો સારું અમને પાણી જુએ। શું નામ છે તમારું? મારું નામ શેધાભાઈ। ગામમાં બનાવેલ ટાંકીમાં પાણી છે, પરંતુ ટાંકી દ્વારા પાઇપલાઇન થકી ઘર સુધી પહોંચતું પાણી પાઇપલાઇન તૂટી જતાં લોકોના ઘર સુધી પહોંચતું નથી, તો ગ્રામજનોએ તલાટી અને પાણી પુરવઠા કચેરીએ જાણ કરી હોવા છતાં છેલ્લા 15 દિવસથી પાણી મળતું નથી, જેને લઈ ગ્રામજનોની કફોડી હાલત બની છે। મહેમદાવાદ ગામના લોકો પાણીની મેઇન લાઇન તૂટી ગઈ છે એનું રિપેરિંગ ન થતાં ગ્રામજનોને પાણી ભરવા સતત 2 કિલોમીટર સુધી જવું પડી રહ્યું છે। આ વિસ્તારમાં પાણી આવતું જે મેઇન લાઇન છે છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ છે। એમની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એનું રિપેરિંગ કામ થયું નથી। એના કારણે 2 કિલોમીટર દૂર સુધી આ પાણી પીવા માટે આજુબાજુમાં લેવા જાય છે, તો આ તકલીફ અત્યારે હાલમાં કોઈના ઘરમાં પાણી પીવા માટે બિલકુલ નથી। તો આપ સાહેબને નમ્ર વિનંતી કરું, સરપંચ સાહેબને, તલાટી સાહેબને કે આ કામનું લાઇનનું કામ પૂર્ણ કરી અને પાણી ચાલુ કરવા વિનંતી। ગામ લોકોને પીવાનું પૂરતું પાણી નહીં મળતા પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આવા સમયે ભર ઉનાળે પાણીની પારાયણ સર્જાતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। પાણી નહીં આવતું, અમારે શું કરવું? પાણી ગતું માલને પાવા શું, અમે શું પીવા? ગતું પાણી નહીં, અમે ઉનાળાની તકલીફ છે, અમે ચા ભરવા જાય પાણી ગતું પાણી નહીં, કો શું કરવાનું છે? 15 દિવસથી અમારે પાણી નહીં આવતું। આના માટે રજૂઆત કરી છે સરપંચને, પણ કશું કોઈ કરતું નહીં। પાણી તરસે મારા આગમન નહીં કશું કરતા। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ।